નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, જેમાં પ્રિલિમ પરીક્ષા જે જાન્યુઆરી 2026માં લેવાયેલી છે તેનું આજે આપણે પેપર સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજનું જે આ પેપર છે તે શ્રી મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા તારીખ 20/1/2026ના રોજ લેવાયેલ છે તેનું સોલ્યુશન આજે આપણે જોઈશું. શરૂઆત કરીએ વિભાગ એથી. 10 માર્ક્સનો વિભાગ એ. પહેલો પ્રશ્ન, મનોવિજ્ઞાન એ વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે? 1879. બીજો પ્રશ્ન, કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? વ્યવસ્થિત નિરીક્ષણ. ત્રીજો પ્રશ્ન, વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? પ્રભાવી. ચોથો પ્રશ્ન, મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે? હિપોકેમ્પસ. પાંચમો પ્રશ્ન, સંકલ્પના માટે કઈ બાબતો મહત્વની છે? પૃથ્થકરણ અને વિષમતા. છઠ્ઠો પ્રશ્ન, સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? સંકેતાંકન. સાતમો પ્રશ્ન, વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? ધ્વનિ એકમ. આઠમો પ્રશ્ન, પ્રત્યયના પ્રતિમાનમાં કેટલા તબક્કા છે? 7. નવમો પ્રશ્ન, સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપેલી છે? ફ્રોઇડ. અને 10મો પ્રશ્ન, મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? તો સ્વનિરીક્ષણ. વિભાગ 2, 5 માર્ક્સનો વિભાગ બી છે. વિભાગ સી, તેનું સોલ્યુશન આપણે જોઈએ. વિભાગ સીમાં કોઈ પણ 5 પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપવાના છે. 10 માર્ક્સનો વિભાગ સી, જેમાં એક પ્રશ્ન કેસ સ્ટડીનો છે. વિભાગ ડીમાં પણ કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપવાના છે. 15 માર્ક્સનો વિભાગ ડી છે, તેમાં પણ એક કેસ સ્ટડી છે. અને વિભાગ ઈ, જેમાં કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર આપવાના છે. 10 માર્ક્સનો વિભાગ ઈ, જેમાં પણ એક કેસ સ્ટડી આપેલો છે. હવે આપણે આનું સોલ્યુશન જોઈએ. વિભાગ 2, 2 વ્યક્તિની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ જણાવો. તુલનાત્મક નિરીક્ષણ. 12મો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો? જીન પિયાજે. 13મો પ્રશ્ન, પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? 1.36 કિલોગ્રામ. 14મો પ્રશ્ન, સેવનની અવસ્થા એટલે શું? અમુક સમય માટે કાર્યને છોડી દેવું તેને સેવનની અવસ્થા કહેવામાં આવે છે. 15મો પ્રશ્ન, અતિ શિક્ષણ એટલે શું? કોઈ પણ અભ્યાસ સામગ્રીનું વધારે પડતું અધ્યયન કરવું. કોઈ પણ બાબતને વારંવાર યાદ કરીએ તો તેને અતિ શિક્ષણ કહેવામાં આવે છે. વિભાગ સી. 16મો પ્રશ્ન, મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો જણાવો. તો બોધાત્મક મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, રમતગમતનું મનોવિજ્ઞાન, પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન અને ગુનાશોધનનું મનોવિજ્ઞાન. 17મો પ્રશ્ન, વિશ્વસનીયતા એટલે શું? વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા. અનાસ્ટસીના મત પ્રમાણે કોઈ એક જ કસોટી અથવા તેની સમકક્ષ અન્ય કસોટી જે તે વ્યક્તિને કે જૂથને જુદા જુદા સમયે આપવામાં આવે અને દરેક સમયે લગભગ સમાન પરિણામો મળે તો તેને વિશ્વસનીયતા કહેવામાં આવે છે. 18મો પ્રશ્ન, વિકાસની સમજૂતીના સિદ્ધાંતો જણાવો. તો જીન પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત, કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત, ફ્રોઇડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત અને એરિક એરિક્સનનો જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત. 19મો પ્રશ્ન, નિગમનલક્ષી તર્ક ક્રિયા એટલે શું? નિગમન એટલે નિષ્કર્ષ, સાર, પરિણામ કે ફલશ્રુતિ. નિગમનલક્ષી તર્ક કોઈ પૂર્વધારણા કે માન્યતાના આધારે કરવામાં આવે છે. આ પ્રકારના તર્કમાં તમે જે જાણો છો અથવા જેમાં તમે વિશ્વાસ ધરાવો છો એ સાચું છે તેના આધારે વિશિષ્ટ નિષ્કર્ષ તારવે છે. એટલે કે નિગમનલક્ષી તર્ક એ સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવવાની ક્રિયા છે. 20મો પ્રશ્ન, સર્જનાત્મકતા વધારવાના કોઈ પણ 3 સૂચનો આપો. વિદ્યાર્થી મિત્રો, વાંચી લેજો, એ સૂચનો આપેલા છે. 21મો પ્રશ્ન, PQRSTમાં પૂર્વદર્શન એટલે શું? આ અવસ્થામાં વ્યક્તિ પાઠની વિષય સૂચિનું અવલોકન કરે છે, ત્યારબાદ પાઠના મુખ્ય શીર્ષકો અને ચિત્રો કે આકૃતિને ધ્યાનથી જુએ છે અને અંતમાં અધ્યાપન સારાંશને વાંચીને કોઈ અધ્યાયમાં સામેલ મુખ્ય સામગ્રીઓ વિશે અનુમાન કરે છે. 22મો પ્રશ્ન, અશાબ્દિક પ્રત્યયન કોને કહેવાય? જે પ્રત્યયનમાં ભાષાના સંકેતોનો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે તેને અશાબ્દિક પ્રત્યયન કહેવામાં આવે છે. એમાં ચહેરાના હાવભાવ,
શરીરના અંગોની સ્થિતિ, હાથ, પગ, માથું કે ધડનું હલનચલન, આંખનો સંપર્ક તેમજ પ્રેષક અને ગ્રાહક વચ્ચેના ભૌતિક અંતરનો સમાવેશ થાય છે. ઉપરોક્ત ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં ચિત્ર આપેલું છે તે જોઈને જવાબ આપવાના છે. પ્રસ્તુત ચિત્ર કઈ કસોટીનું છે? ઉપરોક્ત ચિત્ર રોર્સેકના સાયના ડાઘાની કસોટીનું છે. આ કસોટીમાં કુલ કેટલા કાર્ડ હોય છે? કુલ 10 કાર્ડ હોય છે. વિભાગ ડી. ટૂંક નોંધ લખો. મનોગત્યાત્મક અભિગમ. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 24મો પ્રશ્ન, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 25મો પ્રશ્ન, પ્રશ્નાવલી પદ્ધતિના લાભ અને મર્યાદાની સમજ આપો. પ્રશ્નાવલીના લાભ છે અને પછી પ્રશ્નાવલીની મર્યાદા. 26મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન. સત્યાવીસમો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. કરોડરજ્જુ. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 28મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. સર્જનાત્મકતાના સોપાનો. કુલ 4 સોપાનો છે. તૈયારી, સેવન, વિચારનો ઝબકાર અને મૂલ્યાંકન. જેની સમજૂતી અહીં આપેલી છે. તૈયારી, જેને અંગ્રેજીમાં કહેવાય છે પ્રિપેરેશન, સેવન ઇન્ક્યુબેશન, વિચારનો ઝબકાર ઇલ્યુમિનેશન અને મૂલ્યાંકન વેરિફિકેશન. સ્મૃતિ અવરોધ વિશે ટૂંક નોંધ લખો. સ્મૃતિ અવરોધ 2 પ્રકારના છે. પૂર્વક્રિયા અવરોધ અને અનુક્રિયા અવરોધ. વિગતો અહીં આપેલી છે. પૂર્વક્રિયા અવરોધ અને અનુક્રિયા અવરોધ. 30મો પ્રશ્ન, નીચે આપેલ માહિતી પરથી આપેલા પ્રશ્નોના જવાબ આપો. અહીં પેરેગ્રાફ આપેલો છે તે વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, પ્રત્યાયનમાં ઓછામાં ઓછા કેટલા લોકો હોય છે અને કયા કયા? તો પ્રત્યાયનમાં ઓછામાં ઓછા 2 લોકો હોય છે, પ્રેષક અને ગ્રાહક. બીજો પ્રશ્ન, ફિલ્મ જોવી એ કયા પ્રકારનું પ્રત્યાયન કહેવાય? મનોરંજક પ્રકારનું. અને ત્રીજો પ્રશ્ન, પ્રત્યાયનના નવા નવા માર્ગો કયા કયા છે? ફેક્સ, ઈમેલ, વોઇસમેલ, SMS જેવા પ્રત્યાયનના નવા માર્ગો છે. 31મો પ્રશ્ન, વ્યક્તિત્વના ગુણલક્ષી અભિગમની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો માહિતી આપેલી છે, વાંચી લેજો. વિભાગ એ. 3માંથી કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર આપવાના છે. 10 માર્ક્સનો વિભાગ એ છે. પહેલો પ્રશ્ન, સ્મરણની વ્યાખ્યા આપી તેના તબક્કાઓની વિગતે સમજૂતી આપો. સ્મરણની વ્યાખ્યાઓ અલગ અલગ આપેલી છે. સ્મરણના મુખ્ય 3 તબક્કા છે. સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ, જેની માહિતી અહીં આપેલી છે. બીજો પ્રશ્ન છે, ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો. તો ધ્વનિશાસ્ત્રીય પાસું, અર્થપૂર્ણ એકમનું પાસું, શબ્દ સંયોજનનું પાસું, શબ્દાર્થશાસ્ત્રીય પાસું અને સામાજિક સંદર્ભલક્ષી પાસું, જેની વિગતો અહીં આપેલી છે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ માહિતી પરથી આપેલા પ્રશ્નના જવાબ આપો. અહીં પેરેગ્રાફ આપેલો છે તેમાંથી જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કયા પ્રકારો પાડવામાં આવ્યા છે? તો સાત્વિક, રાજસી અને તામસી. બીજો પ્રશ્ન, શારીરિક દોષના આધારે પ્રકારોનું વર્ણન શેમાં કરવામાં આવેલ છે? ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં. ત્રીજો પ્રશ્ન, કયા માણસો ખૂબ જ ચંચળ અને સક્રિય હોય છે? વાત પ્રકૃતિવાળા માણસો. ચોથો પ્રશ્ન, હિપોક્રેટિસે શેના આધારે વ્યક્તિત્વના પ્રકારો પાડ્યા છે? તો માણસના શરીરમાં કયા રસસ્રાવનો પ્રભાવ છે તેના આધારે. અને 5મો પ્રશ્ન, કયા પ્રભાવવાળા લોકો ઉદાસ હોય છે? તો કાળા પિત્તના પ્રભાવવાળા લોકો ઉદાસ હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.